એક પરિવાર મુંબઈનો ખૂબ સુખી સંપન્ન સારી જગ્યાએ એના પતિદેવ છે નોકરી કરતા બિલ્ડરને ત્યાં, અને બિલ્ડરના એના જે બોસ એના દેશકાળ બદલાય છે, અને એ વખતે મહિનો 2 મહિના 6 મહિના 8 મહિના સુધી છે સેલરી આપતા નથી. એટલે સ્વાભાવિક છે સેલરી ન આપે એટલે વ્યક્તિને ટેન્શન આવે. પેટ્રોલના ખર્ચા, ઘરના ખર્ચા, મોબાઈલના ખર્ચા, એજ્યુકેશનના ખર્ચા, રાશન પાણીના ખર્ચા, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા, બીજા મેડિકલના ખર્ચા. એ વખતે પતિદેવ ટેન્શનમાં, અને એ વખતે એમના ધર્મપત્ની કહે છે પતિદેવને કે તમે ચિંતા નહીં કરો, મેં મારું સેવિંગ કરેલું છે એમાંથી હું ઘર ચલાવીશ, અને ઘરમાં ખર્ચામાં ખોટા વધારાના ખર્ચા આપણે નહીં કરીએ, અને હવે જો તમે મને સંમતિ આપતા હો તો હું પણ નોકરીમાં જોડાઉં, જેથી આપણા ઘરમાં આર્થિક અત્યારે ખેદ છે તો મદદ થાય. આ પરિવારની ભાવના, પરિવારના સંજોગો બદલાય. જ્યારે સંજોગો સારા હોય ને ત્યારે તો બધા જ સંબંધો રાખે, ત્યારે બધાને સંબંધોમાં મીઠાશ હોય. પણ જ્યારે પરિવારમાં એવા પ્રશ્નો આવે, દેશકાળ બદલાય, કંઈક આર્થિક કટોકટી આવે, એ વખતે પણ સંબંધોમાં છે મીઠાશ બદલાય નહીં. એ પરિવાર, એની સામે બીજો એક પરિવાર મુંબઈનો ખૂબ પ્રખ્યાત વ્યક્તિ, સંગીતકાર, મ્યુઝિક દુનિયામાં એનું નામ, બોલિવૂડમાં એની નામના, અને એની સારામાં સારી આ મ્યુઝિકમાં પ્રેક્ટિસ. હવે પરિસ્થિતિ એવી સર્જાય કે ખૂબ કમાયા, એટલે પછી એને એમ થયું કે આપણે સારા વિસ્તારમાં બોલિવૂડના બધા જે બધા રહે છે એ વિસ્તારમાં આપણે ઘર લઈએ. હવે એટલી તો એની આર્થિક કેપેસિટી નહોતી, પણ કે આપણે રેન્ટ પર લઈએ, ભાડે લીધું, અને ચાલ્યું, કામકાજ ચાલ્યા. અને પછી આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા કોરોના ડિટેક્ટ થયો હતો. પહેલા પશ્ચિમમાં થયો અને ફરતો ફરતો ભારતમાં આવેલો, અને આખા વિશ્વને કોરોનાએ લપેટ. એમાં છે આ જે સંગીતકાર, એનો પણ ભોગ લેવાય છે કે એના ધંધામાં પણ અસર થાય છે. અહીંયા બેઠા છે એમાં ઘણા બધાને અસર થઈ હશે. હવે થોડો સમય થયો, 6-8 મહિના થયા, એટલે પછી ધીમે રહીને દબાતા અવાજે ગભરાતા એમના પત્નીને કહે છે કે હવે આપણે છે અહીંયા રેન્ટ પર રહીએ છીએ, પણ હમણાં 6-8 મહિનાથી છે આવક નથી, એટલે ભાડું આપણે પોસાય એવું નથી, અને આપણું એટલું બધું કંઈ સેવિંગ મેં કરેલું નથી. તે કરેલું છે કે હા કરેલું છે, પણ તમારા માટે નથી, એ તો મારા પર્સનલ મોજ શોખ માટે છે. પતિદેવ કહે છે બરાબર છે, પણ અત્યારે આપણે પરિસ્થિતિ થોડી બગડી છે, થોડી આપણે હેલ્પ કરો, અને તમે અત્યારે આ મદદ કરો, અને ભવિષ્યમાં હું તમને કમાઈને પાછા આપી દઈશ, વ્યાજે આપી દઈશ. એ પત્ની કહે છે તમારી જવાબદારી છે, તમારે પૈસા કમાવાના અને ઘર ચલાવવાનું, અમારા બધા જ મોજ શોખ, અમારી બધી ડિમાન્ડ પૂરી કરવાની. પછી બીજું પ્રસ્તાવ મૂકે છે કે હવે આપણે છે ને આપણું જે મકાન જૂનું હતું ત્યાં રહેવા જઈએ, કારણ કે આ રેન્ટ એ નહીં, આખી દુનિયાનો ધંધો ચાલે છે ને તમારો કેમ નથી ચાલતો? એટલે પણ પરિસ્થિતિ તો જો, આ કઈ ધર્મશાળા થોડી છે, રેલવે સ્ટેશન થોડી છે. તો જો પરિવારની ભાવના એ વ્યક્તિના જીવનમાં જ્યારે ઘટે છે ત્યારે પ્રશ્નો સર્જાય છે.